નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે થિયરી જોઈ ગયા વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, બરાબર, એના પર બેસ્ડ એક એક્ઝામ્પલ આપ્યું છે 2.4. એને સમજીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુ વાળા ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભાર ગોઠવેલા છે. આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો, બરાબર. અને બીજું શોધવાનું છે 4 વિદ્યુતભારોને શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ માટે વધારાનું કાર્ય જરૂરી છે. કાર્ય કેટલું જરૂરી છે, બરાબર છે, એ આપણે શોધવાનું છે, બરાબર છે. તો પહેલા તો પાર્ટ A જોઈએ. તો અત્યારે ભલે ને અહીંયા વિદ્યુતભારો બતાવી દીધેલા છે, આપણે આકૃતિ આપી દીધી છે એટલે, પણ આપણે શું કરવાનું છે કે બિંદુ A પાસે અનંત અંતરથી પહેલા પ્લસ Q વિદ્યુતભારને લાવવાનો, પછી B બિંદુએ માઈનસ Q વિદ્યુતભારને લાવવાનો, C બિંદુએ પ્લસ Q વિદ્યુતભાર અને D બિંદુએ માઈનસ Q વિદ્યુતભારને લાવવાના છે. એટલે આપણે અત્યારે એવું વિચારવાનું છે કે આ બધા વિદ્યુતભારો અહીંયા હાજર નથી, બરાબર છે. તો પહેલા તો જો આ વિદ્યુતભારો અહીંયા હાજર ન હોય અને અનંત અંતરેથી એક ધન એટલે કે પ્લસ Q વિદ્યુતભારને બિંદુ A પાસે લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે એ પહેલું શોધવું પડે, બરાબર છે. તો આકૃતિ પરથી આપણને પહેલા એવું મળી જાય કે આ AC અથવા તો BD, AC અથવા તો BD, બરાબર છે, એનું જે મૂલ્ય છે, બરાબર, એ √2D જેટલું થશે પાયથાગોરસ પ્રમાણે. AE BE CE DE એ D/√2 થશે. આકૃતિની મદદથી તમે સમજી શકો તેમ છો. તો હવે પહેલું કાર્ય શોધશું પ્લસ Q વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રના બિંદુ A સુધી લાવવા માટે કરવા પડતું કાર્ય, બરાબર છે. તો લખું છું નંબર 1, પ્લસ Q વિદ્યુતભારને બિંદુ A પર લાવવા કરવા પડતું કાર્ય, એને હું W1 કહું અને એ લખી દઉં છું 0. તો શું કામ 0? તો આપણે થિયરીમાં શીખી ગયા કે અહીંયા બીજા કોઈ વિદ્યુતભારો નથી, ખાલી પેલો અનંતથી અહીંયા પ્લસ Q વિદ્યુતભાર આવ્યો. તો આ બાકીનો જે વિસ્તાર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0 છે, વિદ્યુત સ્થિતિમાન 0 છે, એટલે આપણે કોઈ કાર્ય કરવું પડતું નથી. એટલે આ પહેલું કાર્ય થઈ ગયું, એને આપણે નંબર આપી દઈએ નંબર 1, બરાબર છે. હવે બીજું કાર્ય શોધીએ. હવે અનંત અંતરેથી માઈનસ Q વિદ્યુતભારને બિંદુ B સુધી લાવવા માટે કરવા પડતું કાર્ય આપણે શોધવું છે. તો વિદ્યુતભાર પ્લસ Q ને લીધે બિંદુ B પાસે કંઈક સ્થિતિમાન હશે, બરાબર. એ અને તે બિંદુએ પહોંચેલા વિદ્યુતભારનો ગુણાકાર કરીએ એટલે તે બિંદુએ તે વિદ્યુતભારને પહોંચાડવા માટે કરવા પડતું કાર્ય મળી જાય, બરાબર છે. તો શું લખશું? માઈનસ Q વિદ્યુતભારને બિંદુ B પર લાવવા કરવા પડતું કાર્ય, બરાબર. શું કાર્યને આપણે W2 કહીએ. W2 બરાબર, તો વિદ્યુતભાર A ને લીધે બિંદુ B પાસેનું સ્થિતિમાન ગુણ્યા વિદ્યુતભાર, એટલે કે શું લખશું? માઈનસ Q ગુણ્યા A પરના પ્લસ Q વિદ્યુતભારને લીધે A પરના પ્લસ Q વિદ્યુતભારને લીધે બિંદુ B પાસેનું સ્થિતિમાન અથવા તો બિંદુ B પર નું સ્થિતિમાન આમ થવું જોઈએ. તો કાર્ય W2 કેટલું થશે? તો કાર્ય W2 બરાબર માઈનસ Q ગુણ્યા A અને B વચ્ચેનું અંતર એ D જેટલું છે, બરાબર છે. તો પ્લસ Q વિદ્યુતભારને લીધે B પાસે સ્થિતિમાન એટલે 1/4πε0 Q ના છેદમાં D, બરાબર છે. તો પરિણામી કાર્ય શું થઈ ગયું? તો કાર્ય થઈ જશે ઇઝ ઇક્વલ ટુ, અથવા તો આપણે અહીંયા લખી દઈએ W2 ઇઝ ઇક્વલ ટુ માઈનસ 1/4πε0 Q² ના છેદમાં D. આ બીજું કાર્ય થઈ ગયું, નંબર 2 આપી દઈએ. હવે બે વિદ્યુતભારો અહીંયા પહોંચી ગયા, પ્લસ Q અને માઈનસ Q. હવે
ત્રીજો વિદ્યુત ભાર જે પ્લસ ક્યુ છે, જેને અનંત અંતરેથી અહીંયા લાવવો છે આપણે, બરાબર છે. આ વિદ્યુત ભારને અહીં લાવવા માટે, કરવા પડતું કાર્ય શોધવા માટે તમારે શું કરવું પડશે? બિંદુ A અને બિંદુ B પાસે જે વિદ્યુત ભાર છે એને લીધે C પાસેનું સ્થિતિમાન શોધવાનું અને એ સ્થિતિમાનને ત્યાં પહોંચેલા વિદ્યુત ભાર સાથે ગુણી કાઢવાનું, બરાબર છે. તો હવે શું કરશું? તો પ્લસ ક્યુ વિદ્યુત ભારને હવે ત્રીજું લખીએ, અહીંયા નંબર 1 2 થઈ ગયો, હવે નંબર 3 પર આવીએ. ત્રીજું કાર્ય શોધીએ કે પ્લસ ક્યુ વિદ્યુત ભારને બિંદુ C પર લાવવા કરવા પડતું કાર્ય W3 બરાબર, તો જે તે બિંદુએ પહોંચેલો વિદ્યુત ભાર એટલે કે પ્લસ ક્યુ ગુણ્યા બિંદુ C પાસે A અને B પરના વિદ્યુત ભારોને લીધે સ્થિતિમાન, એટલે લખી દઉં બિંદુ C પાસે બિંદુ A અને B પરના વિદ્યુત ભારોને લીધે પરિણામી સ્થિતિમાન બરાબર છે. તો W3 શું થશે? W3 બરાબર પ્લસ ક્યુ ઇન્ટુ, હવે C પાસે બિંદુ A ને A પર રહેલો જે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એને લીધે જો સ્થિતિમાન શોધવું હોય તો હું શું લખું? 1/4 પાઈ એપ્સિલોન 0 q ના છેદમાં, અને આ બે વચ્ચેનું અંતર, એ બે વચ્ચેનું અંતર કેટલું છે? √2d √2 * d પ્લસ 1/, હવે તમે જુઓ અહીંયા જે વિદ્યુત ભાર છે તે નેગેટિવ છે એટલે અહીંયા આપણે નેગેટિવ સાઇન કરી દેવી જોઈએ, માઈનસ 1/4 પાઈ એપ્સિલોન 0 q ના છેદમાં અંતર કેટલું છે? તો d જેટલું છે, 10 * d. આ રીતે થઈ જશે. હવે આમાંથી જે કોમન નીકળતું હોય તે કોમન કાઢતા જઈએ. શું કોમન નીકળશે? તો W3 બરાબર, તો q અને 1/4 પાઈ એપ્સિલોન 0 બરાબર અને d એ બધું કોમન નીકળશે એટલે કે q ને જો બહાર કાઢું તો અહીંયા q² થશે, બરાબર છે. q² ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ 1/d આવું થશે. બ્રેકેટમાં શું વધશે? તો 1/√2 માઈનસ 1 આવું વધશે. આ તમારું ત્રીજું કાર્ય થઈ ગયું અને નંબર 3 આપી દઈએ, બરાબર છે. હવે 3 વિદ્યુત ભારો આવી ગયા. હવે ચોથો વિદ્યુત ભાર માઈનસ ક્યુ, એને આપણે અનંત અંતરેથી બિંદુ D પર લાવવા માટે કરવા પડતું કાર્ય શોધવું છે, બરાબર છે. તો એ કાર્ય એટલે શું? તો બિંદુ A ને લીધે અહીંયા સ્થિતિમાન, B ને લીધે અહીંયા સ્થિતિમાન, C ને લીધે સ્થિતિમાન, એ બધા સ્થિતિમાનનો સરવાળો અને પહોંચેલા વિદ્યુત ભાર સાથે તેનો ગુણાકાર, બરાબર છે. તો નંબર 3 હવે ચોથું કાર્ય શોધીએ. કોને? પ્લસ માઈનસ ક્યુ વિદ્યુત ભાર, માઈનસ ક્યુ વિદ્યુત ભારને બિંદુ D પર લાવવા કરવા પડતું કાર્ય, એને આપણે W3 કહેવાના છે, બરાબર છે. તો એ W3 શું હશે? એ W3 છે. તો W3 ઇઝ ઇક્વલ ટુ, તો ત્યાં કેટલો વિદ્યુત ભાર પહોંચ્યો? માઈનસ ક્યુ વિદ્યુત ભાર ગુણ્યા બિંદુ A B C પરના વિદ્યુત ભારોને લીધે બિંદુ D પાસે પરિણામી સ્થિતિમાન. તો બિંદુઓ A, B, C પરના વિદ્યુત ભારોને લીધે બિંદુ D પરનું પરિણામી સ્થિતિમાન ફાઇન. તો W4 આવી ગયું છે. W4 ઇઝ ઇક્વલ ટુ માઈનસ ક્યુ ગુણાકારમાં પહેલો સ્થિતિમાન, A પર રહેલો વિદ્યુત ભાર D પાસે કેટલું સ્થિતિમાન ઉત્પન્ન કરે? તો એ છે 1/4 પાઈ એપ્સિલોન 0
q ના છેદમાં d. ધન વિદ્યુતભારનું સ્થિતિમાન ધન, આ ઋણ વિદ્યુતભારને લીધે સ્થિતિમાન માઈનસ 1/4πε0 q ના છેદમાં આ બે વચ્ચેનું અંતર એટલે કેટલું √2d બરાબર છે, પ્લસ આ વિદ્યુતભારને લીધે અહીંયા સ્થિતિમાન એટલે 1/4πε0 q/d. એમાંથી જે કોમન નીકળ્યું તે કોમન કાઢીએ. w4 માઈનસ q² ના છેદમાં 4πε0 વધ્યું શું તો અહીંયા વધ્યો 1 માઈનસ સોરી અહીંયા રહેશે 1/d પણ આપણે ઘડી લેવાનું છે 1/d એટલે અહીંયા શું વધ્યું 1 માઈનસ 1/√2 પ્લસ 1 એટલે કે w4 માઈનસ q² ના છેદમાં 4πε0² into 1/d બ્રેકેટમાં 2 માઈનસ 1/√2 આવું જ છે બરાબર છે. હવે આપણે શોધવું છે, બધા વિદ્યુતભારો આવી ગયા, હવે પરિણામી કાર્ય શોધવું છે બરાબર છે. તો પરિણામી કાર્ય w બરાબર w1 પ્લસ w2 પ્લસ w3 પ્લસ w4. હવે આપણે દરેક પદ લખવાના છે. w1 એની વેલ્યુ અહીંયા છે, w2 w3 w4 આ બધા પદ આપણે લખવા છે બરાબર છે. ઓકે, ગણતરી આગળ વધારીએ પછી પાછી આકૃતિને પણ જોશું. અહીંયા લખું છું તો પહેલું કાર્ય w1 is 0 પ્લસ બીજું કાર્ય છે ઋણ નિશાની સાથે છે માઈનસ w2 is માઈનસ q² ના છેદમાં 4πε0d બરાબર છે. જે ત્રીજું પદ છે પ્લસ q² ના છેદમાં 4πε0d બ્રેકેટમાં 1/√2 માઈનસ 1 બરાબર છે, પ્લસ w4 છે માઈનસ નિશાની સાથે માઈનસ q² ના છેદમાં 4πε0d બરાબર છે, બ્રેકેટમાં 2 માઈનસ 1/√2 આવું આવશે. હવે બધા પદમાંથી જો આ બે પદમાંથી આપણે શું કાઢી લઈએ, q² ના છેદમાં 4πε0 બહાર કાઢી લઈએ. ઋણ નિશાની સાથે બહાર કાઢવું હોય તો પણ ચાલશે, ઋણ નિશાની વગર બહાર રાખવું હોય તો પણ ચાલશે. તો આપણો જવાબ કેવી રીતે લખાશે બરાબર છે. જો w is equal to q² ના છેદમાં 4πε0d હું કોમન કરું છું, અથવા તો ચાલશે, એ પણ ચાલશે. અહીંયા માઈનસ 1 વધશે બરાબર છે, અહીંયા વધશે પ્લસ 1/√2 માઈનસ 1 બરાબર, પછી માઈનસ આ q² વાળું બહાર નીકળી ગયું છે એટલે કે માઈનસ 2 પ્લસ 1/√2 આવું કંઈક આવશે બરાબર છે. એટલે માઈનસ આ પણ માઈનસ ને આ પણ માઈનસ એટલે કે w બરાબર q² ના છેદમાં 4πε0d અહીંયા શું આવ્યું -4 પ્લસ 2/√2, અથવા આને અંશ અને છેદને જો હું √2 વડે ગુણી કરું તો √2 ઉપર આવશે, નીચે થઈ જશે 2 બરાબર છે. એટલે તે રીતે જો લખવું હોય તો પરિણામી કાર્ય w બરાબર q² ના છેદમાં 4πε0d બ્રેકેટમાં -4 પ્લસ ઉપર √2/√2 એટલે કેન્સલ થઈ ગયું અને આવો કંઈક જવાબ તમારો આવવો જોઈએ. હવે જોઈએ બીજો ભાગ બી. 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુતભાર q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે બરાબર છે. એટલે આ બધા લાવવા માટે તો આપણે કાર્ય શોધી નાખ્યા. હવે આ q0 ને લાવવા માટે કેટલું વધારાનું કાર્ય કરવું પડે
તો પહેલા તો બિંદુ E પાસે A, B, C અને D પરના વિદ્યુતભારોને લીધે પરિણામી સ્થિતિમાન શોધીએ, જેને હું કહું છું VE. તો VE બરાબર શું? તો VE એટલે કે A, B, C અને D પરના વિદ્યુતભારોને લીધે A, B, C અને D પરના વિદ્યુતભારોને લીધે પરિણામી સ્થિતિમાન. બરાબર છે. તો VE બરાબર હું લખીશ A ને લીધે સ્થિતિમાન E પાસે, A અને E વચ્ચેનું અંતર, B અને E વચ્ચેનું અંતર, C અને E વચ્ચેનું અંતર, D અને E વચ્ચેનું અંતર d/√2 છે. બરાબર છે. વિદ્યુતભારનું મૂલ્ય તે પ્રમાણે લખીએ તો VE બરાબર A ને લીધે સ્થિતિમાન એટલે 1/4πε0 q ના છેદમાં અંતર d/√2 માઇનસ વિદ્યુતભાર q ને લીધે માઇનસ q ને લીધે 1/4πε0 q ના છેદમાં d/√2 c પર રહેલા પ્લસ q વિદ્યુતભારને લીધે સ્થિતિમાન 1/4πε0 q ના છેદમાં d/√2 માઇનસ c d પર રહેલા વિદ્યુતભારને લીધે સ્થિતિમાન 1/4πε0 q ના છેદમાં. હવે તમે જોઈ શકો કે આ જે VE નું પરિણામી મૂલ્ય છે એમાં પહેલું પદ એ બીજા પદને કેન્સલ કરે છે, ત્રીજું પદ એ ચોથા પદને કેન્સલ કરે છે, એટલે જવાબ VE બરાબર 0 આવશે. હવે જો તેમ હોય તો વિદ્યુતભાર Q0 ને E પર લાવવા કરવા પડતું કાર્ય કેટલું થશે? તો જે તે બિંદુએ પહોંચેલો વિદ્યુતભાર અને તે બિંદુનું સ્થિતિમાન, પણ તે સ્થિતિમાન કેટલું છે? 0. એટલે પરિણામી કાર્ય કેટલું થઈ ગયું? 0. બરાબર છે.